લ્યો આ પાથું ને વેલા હર પાસા વળજો. અમર, માતાજીએ મારી જીત જોઈ સદા ને સાકાર દર્શન આપવાનું વસન આયલું છે. નિવેદ લઈ આવું, માતાજીને ધરીને વસે હોકારે હાજર કરીશ. માતાજી તો દયાળુ દેવ છે, પણ હવે સંભાળજો. જ્યારથી માં ચામુંડે તમને સાકાર રૂપે દર્શન દેવાનું વસન આયલું છે, ત્યારથી તમે કોઈને જવાબ નથી દેતા. જાણે પાછું ઘમંડ આવી ગયું છે. ઘમંડ તો આવે જ ને. માં સામુંડ હંધાઈના હોકારે હાજર નથી થતા. એ હારું કાળિયાનો હોકારો જોઈએ હેમજે. બસ હવે મોટી મોટી વાતો ન કરો. જાઓ નિવેદ લેતા આવો, હું બાકીની તૈયારી કરી રાખું છું. ભલે. ઓ હાલો મારા આધાર પગ ઉપાડો. સામુંડ માના નિવેદ લઈ ઘરે વેલાહર પાસા પૂગવું છે. હો હાલો જટ હાલો. બાપો બાપો. કાળિયા, દીકરા કાળિયા. હાલે લે, આ રગત પીતવાળી ડોહી પાસી ક્યાં ગુડાણી? દીકરા, મારે ઈ બાજુ આવવું હે. ગાડામાં બેહી જાઓ. લ્યો બોયલા, ગાડામાં બેહી જાઉં? એ ડોહીમાં હું સામુંડ માના નિવેદ લેવા જાઉં છું. આ રગત પીતથી મારું ગાડું અબળાઈ જાય હેમજા. દીકરા, મારાથી હલાતું નથી. તને આશીર્વાદ આપીશ. એ નથી જોતા તમારા ઠાલા આશીર્વાદ. આ ઉંમરે તમારે ક્યાંય ના જવાય, એક બાજુ પડ્યા રેવાય. દીકરા, તને પાસા અહમના ઓળકાર આવવા માંડ્યા. સાનમાં હમજ, ફિરંગીઓની ઝેલ ભૂલી ગયો. મને સમજાવવા વાળા તમે કોણ હે? અરે હું કાળિયો ભેલ, ફિરંગીઓની શાન ઠેકાણે લાવી એમને જેલમાં પૂરીને પાછો આવ્યો છું સમજા. હાલો હવે હાલો મારા ગાત્રોમાં. બાપો કમનિયા કાયાથી જાણે બ્રહ્માંડ ડોલે છે. સુંદરી, ઓ સુંદરી, કઈ બાજુ? આમ બજારમાં ચકલા સુધી જાવું હે. હા, તે હું એ બાજુ જ જાઉં છું. આવો ને, ગાડામાં બેસી જાઓ. ના ના, હું હાલતા હાલતા વહી જઈશ. અરે પણ એક કરતા બે ભલા. હું ગાડામાં બેહું તો ગાડું અભડાય તો નહીં જાય ને? બહુ કરી તમે તો. તમારા જેવી રૂપ રૂપની અંબાર, અપસરા સમી નાર, જેનો ના લાગે રતિ ભાર. અરે ઉઘડી જાય નસીબના દ્વાર. આવ સુંદરી, હવે ઝટ કરીને પધાર. અરે વાહ, તમને તો કવિતા ફૂટી. હવે તમે કહો તો વાત કરું મન મૂકી. વાત કરશો તો રસ્તો જાશે ખૂટી. હા શું કહું તો મારા રોગની તમારી પાસે છે જડીબૂટી. હાવ રાખો ભાઈ, જોજો ધીરજ ના જાય ખૂટી. ગોરાંદે, તમે અમારું દદડું લીધું લૂટી. બસ ભાઈ, હવે ગાડું આગળ નહીં જાય. નથી આવું મારે તારી હારે. આવરો બનાવી હવે મારી બેન બનવાની રેવા દે બનાવટ. મોહાંદ બની નફતાઈ કા બતાવે ન પાવટ. વાહ સુંદરી વાહ, કેવું પડે તમારો ગરવદાર વટ. ચેતવું છું કાળિયા, તારા રસ્તે હાલ્યો જા જટ. અરે વાહ, મારું નામ પણ આવડે છે ને કાંઈ? તમે તો છો જબરજસ્ત. શાનમાં સમજ, ના સમજ હવે કરજે બસ. ગુસ્સો સોળ સુંદરી અને મરક 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 હસ. પાપી તું એમ નહીં માને. જા આગો ખસ. આવું સામુંડમાં તમે?
હા કાળિયા, હું ચંડી ચામુંડ, તને વાયરો પણ તું ના વળ્યો, કસોટીની એરણે ચડ્યો પણ ઊંધા માથે પડ્યો. પણ માં, આવી કસોટી મેં સપને નહોતી ધારી. ધારેલ કસોટી તો હર કોઈ પાર કરે. મન વચન કર્મથી ભાવ ભક્તિ થાય તે જ સાચી ભક્તિ. હું કાળા માથાનો માનવી, ક્ષમા કરો માવડી, ક્ષમા કરો. વિધાત્રીના લેખમાં મેઘ ના હોય, બીજાની મા બહેન દીકરીને પોતીકી ના ગણે અને કુકર્મ આચરે તો તેને તેના પાપની સજા મળવી જ જોઈએ. લે હવે ભોગવ તારા કુકર્મોની સજા. આ શું? આ તો મારા અંગે અંગમાં લાય લાગી. મારું મોઢું ખેંચાય છે. હજાર હજાર વીસીની વેદનાએ મારું શરીર ચીરાય છે. ઓ એમાં અગ્નિની ભઠ્ઠીમાં શેકાતો હોઉં એવી લાઈને બળતરા થાય છે. માફ કરો માં, માફ કરો. તારી આ પેલી ભૂલ નથી અને આ ભૂલ અક્ષમ્ય છે. પણ તારા ચિત્તરમાં ઘટેલી ઘટનાઓ અને ડગલે ને પગલે મેં કરેલ તારી વહારને કારણે કોટડાના ઇતિહાસે તું અમર થઈ જશે. કોટડા મારા દર્શને જે ભાવિકો આવશે ઈ લોક તને પણ યાદ કરશે. તથાસ્તુ. જય હો સામુંડ માં.